ગુડ મોર્નિંગ છોકરાઓ છોકરીઓ રહી જાય દર વખતે ભાઈ છોકરીઓને બી કહી દઉં એમને એવું ના લાગે કે ભાઈ અમે રહી ગયા જોજો ભાઈ છોકરાઓ છોકરીઓ એટલે બધા આવી જ ગયા ભાઈ જોજો આપણે ચોથું ચેપ્ટર આખું વ્યવસ્થિત રીતે મસ્ત પતી ગયું છે પણ જુઓ ભાઈ એના મસ્ત સૂત્રો આપણે જે છે બધા સૂત્રો એક વખત રિવાઇઝ કરી નાખીશું અને પછી ભાઈ આપણે એના MCQ જોઈશું ઓકે લો ચલો ચેપ્ટર નંબર 4 બહુ જ બધા સૂત્રો છે ભાઈ રિવાઇઝ કરીશું આપણે ચેપ્ટર નંબર 4 જુઓ ભાઈ પહેલું સૂત્ર છે આપણું બાયો-સાવરનો નિયમ જોજો ભાઈ શું કહે છે બાયો-સાવરનો નિયમ તો બાયો-સાવરનો નિયમ આવશે DB સદિશ સ્વરૂપે જ યાદ રાખીએ છીએ μ0 IDL ક્રોસ r કેપ अपॉन 4πr²। भाई आ बायो-सावरनो नियम है भाई जो तमे एकम सदिशनी जग्याए सदिश लखो तो DB बराबर μ0 IDL क्रॉस सदिश r छेदमा 4πr³ થઈ જાય। આપણને ખબર જ છે બી જાણે જો કેપ હોય તો સ્ક્વેર આવશે સદિશ હોય તો નીચે r³ આવશે ઓકે અને જો મૂલ્ય લખવું હોય ભાઈ તમારે મૂલ્ય તો આવી રીતે લખાય DB બરાબર ભાઈ મૂલ્ય થશે તમારું μ0 IDL r sin થીટા એકવાર r કેન્સલ થઈ જાય તો નીચે 4πr² થઈ જાય। અને અગત્યની વસ્તુ જુઓ અહીંયા આગળ ભાઈ જો તમે અક્ષ પર લેશો ભાઈ જોજો ભાઈ તમે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવા જાઓ ભાઈ તો સાઇન થીટા શું થઈ જશે તમારું 0 થઈ જશે ભાઈ અને સાઇન 0 શું થઈ જાય ભાઈ 0 જ થઈ જાય ક્લિયર સાઇન 0 તમારું 0 થઈ જશે એટલે શું થઈ જાય ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય। એના પછી ભાઈ બીજું છે તમારું एम्पियर सर्किटलनो नियम भाई आपणो एम्पियर सर्किटलनो नियम शुं हतो बंध मार्ग पर चुंबकीय प्रेरणनु रेखा संकलन बंध मार्ग पर चुंबकीय प्रेरणनु रेखा संकलन ए भाई शून्यावकाशनी परमिएबिलिटी अने एम्पिरियन लूपમાં રહેલા પ્રવાહના ગુણાકાર બરાબર હોય છે। જોજો ભાઈ અહીંયા બંધ માર્ગ પર ચુંબકીય પ્રેરણ અથવા ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આવે ઓકે હવે જુઓ ભાઈ આપણે આની ઉપરથી જે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો લાયા હતા એ બધા લખી કાઢીશું। પહેલા જોજો સૌથી પહેલા ભાઈ વર્તુળાકાર રિંગ વડે उद्भवतु चुंबकीय क्षेत्र उद्भवतु चुंबकीय क्षेत्र जो भाई रिंग वडे उद्भवतु चुंबकीय क्षेत्र तमे लखवा जाओ μ0 Ia² अपॉन 2 टाइम्स x² प्लस a²⁵2। भाई આપણે અક્ષ પરનું અંતર x લખીએ છીએ અને a શું લખીએ છીએ ભાઈ ત્રિજ્યા અને હવે જો ભાઈ આમાં n આંટાઓ હોય ભાઈ n આંટાઓ વાળા વર્તુળાકાર ગૂંચળાની अक्ष पर चुंबकीय क्षेत्र आपणे भाई n वाळुं ज याद राखवानुं बराबर आंटाओ पछी ना आप्या होय रिंग होय तो एक लई लेवानुं तो आपणे सूत्र आज याद राखीशुं वधारे μ0 Ni² अपॉन 2 टाइम्स x² प्लस a²⁵2। क्लियर जोजो भाई एना पछी भाई पांचमू गूंचड़ाना केंद्र पर चुंबकीय क्षेत्र भाई गूंचड़ाना केंद्र पर चुंबकीय क्षेत्र बहु ज कामनु सूत्र है भैया
જો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખાય? બી કેન્દ્ર μ0 ni/2a. μ0 ni/2a આ શું થઈ ગયું ભાઈ? તમારું ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. એના પછી જોજો ભાઈ, ગૂંચળાની અક્ષ પર ખૂબ જ મોટા અંતરે, ગૂંચળાની અક્ષ પર ખૂબ જ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર. ભાઈ ખૂબ જ મોટા અંતરે તમે ચુંબકીય ક્ષેત્ર લખવા માટે જાઓ ભાઈ, શું કરવાનું? x ઇઝ વેરી મચ ગ્રેટર દેન a. તો ભાઈ આ એક્સ સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને અવગણી નાખો, સરવાળામાં જ અવગણાય ભાઈ. એ સ્ક્વેર રેસ ટુ, ભાઈ આ અવગણી કાઢ્યું, એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 થાય, સ્ક્વેર સ્ક્વેર રૂટ ઉડી જાય, તો ભાઈ બી શું લખાશે? μ0 ni a સ્ક્વેર અપોન 2x³ થાય. ભાઈ આ બધા જુઓ, રિંગ કે ગૂંચળા વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સૂત્રો થયા તમારા. એના પછી આવશે ભાઈ તમારું અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ શું હતું? અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખાય ભાઈ? μ0 I/2πr. એટલે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અતિ લાંબા તાર વડે જે ઉદ્ભવે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે ભાઈ આ પાતળો તાર છે એટલે બહારના વિસ્તારમાં જ ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. જો હું તમને કહી જ દઉં છું ભાઈ, આપણે દાખલામાં જોયો તો, ઉદાહરણનો 8મો દાખલો જ હતો, યાદ હોય તો તમને. હા, એ સૂત્રો બી તમને લખી આપું ભાઈ, કામમાં આવશે MCQમાં, કે નક્કર નળાકાર પ્રવાહધારિત તો હોય જ અહીંયા ભાઈ, વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એમાં આપણે ભાઈ 3 જગ્યાએ લેતા હતા. આપણે પહેલા લેતા હતા R1 <a. ત્રિજ્યા એ છે નક્કર નળાકારની, એની અંદરના વિસ્તારમાં ભાઈ, અંદરના વિસ્તારમાં તમે લખવા જાઓ તો અંદરના વિસ્તારમાં ભાઈ ચુંબકીય ક્ષેત્ર શું આવે? જુઓ, μ0 I/2πa². એટલે કે ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં અંતરના સમપ્રમાણમાં હોય. જોજો ખબર પડી? આમાં જ ભાઈ જો સપાટીની બહાર લખો R greater than a, R greater than a એટલે ક્યાં થશે ભાઈ? બહારના વિસ્તારમાં. ભાઈ આ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સુધી ભાઈ આપણે લાયા હતા એ સૂત્ર અતિ લાંબા તાર જેવું જ હતું ભાઈ, μ0 I/2πr. એટલે કે બી ચલે છે 1/r જ લખાય. ક્લિયર? અને ભાઈ સપાટી પર લખો તમે, સપાટી પરનો મતલબ શું થાય ભાઈ? R1 અને R બરાબર a લઈ લો. આ ક્યાં લાયા? ચુંબકીય ક્ષેત્ર સપાટી પર. ભાઈ આમાં કે આમાં બંનેમાં તમે R કે R1 બરાબર a મૂકી દો તો તમારું ચુંબકીય ક્ષેત્ર જે છે એ μ0 I/2πa થઈ જાય. આ મહત્તમ હોય. આ ખાસ ધ્યાન રાખજો. એટલે જો તમે આનો આલેખ દોરો ભાઈ બી વિરુદ્ધ R નો, તો આલેખ આવો આવશે. નક્કર નળાકાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય? જોજો આ ત્રિજ્યા છે આપણી R બરાબર a, અંદરના વિસ્તારમાં સમપ્રમાણમાં બી ચલે છે, R1 લખ્યું છે આપણે, બહારના વિસ્તારમાં 1/r ધીમે ધીમે ઘટે.
બી ચલે છે 1/r અને એક્ઝેક્ટ સપાટી પર ચુંબકીય ક્ષેત્ર તમારું શું થઈ જશે ભાઈ? મહત્તમ થઈ જશે. ક્લિયર? જોજો ભાઈ, આ દાખલામાં જોયું હતું આપણે ઉદાહરણના, પણ સૂત્ર કહી દીધું કામમાં આવશે તમને એટલે. અને એના પછી જોજો ભાઈ, અનંત લંબાઈના સોલેનોઇડ, અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા અતિ લાંબા, અને એ સૂત્ર થશે તમારું ભાઈ શું હતું યાદ હોય તો? મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ. શું હતું ભાઈ? મુન્ની બદનામ. યસ. અને જ્યાં સ્મોલ n બરાબર શું લખતા હતા? n/l લખાય. એટલે કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. શું હતું ભૈયા? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. ખાસ ધ્યાન રાખજો. એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા થાય. અને એના પછી ભાઈ આપણે લાયા હતા ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ, ટોરોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ જુઓ, તમને યાદ હશે કીધું તું આપણે કે બે એના સગા કાકાનો છોકરો છે, એટલે સૂત્ર તો એના જેવું જ હતું ભાઈ. તમને યાદ હોય તો શું હતું ભાઈ? મુન્ની બદનામ, મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લીએ. ભાઈ જોજો, પણ આમાં સ્મોલ n શું થાય? જોજો, સોલેનોઇડમાં ભાઈ નળાકાર હોય, ટોરોઇડમાં આપણે એને વાળીને બે છેડા જોડી દો, શું બની ગયું? શું બની ગયું ભાઈ? પરિઘ. તો અહીંયા શું આવતું હતું? n/2πr. એટલે આ શું કહેવાય? પરિઘની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. પરિઘની એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. એકમ પરિઘ દીઠ આંટાઓની સંખ્યા બી લખાય ભાઈ, સરખું જ થયું. જોજો એના પછી હવે જોજો ભાઈ, 11મું સૂત્ર તમારું. ભાઈ જુઓ, આ બધા જ ચુંબકીય ક્ષેત્રના સૂત્રો થયા. હવે ભાઈ જોઈશું એના પછી. જોજો, ચુંબકીય ક્ષેત્ર જોયા પછી ચુંબકીય બળ. અને ચુંબકીય બળમાં ભાઈ તમારું પહેલું જ સૂત્ર હતું. જોજો, વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે તેની પર લાગતું ચુંબકીય બળ. ભાઈ તેના પર લાગતું ચુંબકીય બળ ભાઈ લખો શું આવે? Fm, મેગ્નેટિક ફોર્સ કહેવાય. અને સૂત્ર શું હતું ભાઈ? Q × V × B. VD પણ લખાય, ડ્રિફ્ટ વેગ. V × B લખો તો બી ચાલે. ભાઈ આનું મૂલ્ય લખો તો આ મેગ્નેટિક ફોર્સનું મૂલ્ય કેટલું હતું ભાઈ? QVB sin θ. ક્રોસ હોય એટલે સાઇન આવે, ડોટ હોય તો કોસ આવે, આપણને ખબર જ છે. થઈ ગયું? સિમ્પલ ભાઈ. જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એની ઉપર લાગતું ચુંબકીય બળનું આ સૂત્ર થયું. ઓકે. અને જો લોરેન્ટ્ઝ બળ લખીએ ભાઈ, લોરેન્ટ્ઝ બળ, તો લોરેન્ટ્ઝ બળમાં શું થાય? વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો થાય. સરવાળો સાંભળજો. અને એને આપણે વિદ્યુત ચુંબકીય બળ પણ કહીએ છીએ. જોજો, એ વિદ્યુત અને ચુંબકીય બળનો સરવાળો કરો, એને લોરેન્ટ્ઝ બળ કહેવાય ભાઈ.
જોજો ભાઈ 12મું સૂત્ર તમારું લોરેન્સ બળ શું છે જોજો ભાઈ લોરેન્સ બળ એને વિદ્યુત ચુંબકીય બળ પણ કહેવાય વિદ્યુત ચુંબકીય બળ બીજું કઈ નહીં લોરેન્સ બળ એટલે વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો વિદ્યુત બળ હતું આપણું QE અને ચુંબકીય બળ છે Q × V × B ભાઈ તમે Q ને કોમન કાઢી લો તો આવી રીતે બી લખાયા સૂત્ર F = Q × E + V × B જોજો ધ્યાનથી યસ ભાઈ આ તમારું ચુંબકીય બળ લઈ આવ્યા હવે જોજો ધ્યાનથી ભાઈ આ જે તમારું સૂત્ર આવ્યું ને ચુંબકીય બળ વિદ્યુત ચુંબકીય બળ કહેવાય બંનેનો સરવાળો ભાઈ જોજો હવે જોજો ધ્યાનથી ભાઈ આ તમારું લોરેન્સ બળ છે હવે જોજો એના પછી આવશે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ શું હતું ભાઈ શું હતું બિલબળ હા બિલબળ યાદ આવ્યું કે નહીં શું લખાય ભાઈ IL × B અને IL × B લખી કાઢો ભાઈ એટલે આનું મૂલ્ય લખતા હતા તો શું આવે ભાઈ કીધું તો ખરી બિલબળ હા બિલબળ થાય ને ભાઈ એટલે શું આવશે અહીંયા આગળ ભાઈ તમારું સૂત્ર બિલ સાઇન થીટા ભૈયા તમે શું લાયા ચુંબકીય બળનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો ભાઈ આ તમારા ચુંબકીય બળનું સૂત્ર થયું ધ્યાનથી જોજો ભાઈ એના પછી ભાઈ 14મું તમારું 14મું સૂત્ર છે પરસ્પર સમાંતર રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર વિદ્યુત પ્રવાહ ધારિત તારો પર લાગતું ચુંબકીય બળ ભાઈ તાર પરસ્પર શું હોય સમાંતર અને એમાંથી જો પ્રવાહો પસાર થતા હોય તો લાગતું ચુંબકીય બળ શું લખતા હતા આપણે F = μ0 IAIBL / 2πD થાય અને એવું બી કીધું હતું એમ્પિયરનું અવલોકન ભાઈ કે જો પ્રવાહો એક જ દિશામાં વહન પામતા હોય તો એમની વચ્ચે આકર્ષી બળ લાગે અને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષી બળ લાગે ક્લિયર જોજો અને ભાઈ એકમ લંબાઈ દીઠ બળ હોય જોજો ભાઈ એકમ લંબાઈ દીઠ બળ તો એકમ લંબાઈ દીઠ બળને સ્મોલ f વડે દર્શાવાય F/L કહીએ છીએ એને F/L કહેવાય અને એનું સૂત્ર આ જ થાય ભાઈ μ0 IAIB / 2πD આ ખાસ ધ્યાન રાખજો એકમ લંબાઈ દીઠ બળ સ્મોલ f થી દર્શાવાય ક્લિયર જુઓ એના પછી ભાઈ આ બધા તમારા બળ થયા ચુંબકીય બળ હવે જોજો ભાઈ જો તમારો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો હોય તો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને ભાઈ લંબ રૂપે ગતિ કરે તો તેનો ગતિપથ વર્તુળાકાર હોય તેનો ગતિપથ શું હશે ભાઈ વર્તુળાકાર પણ ધ્યાનથી સાંભળજો ભાઈ જરૂરી કેન્દ્રગામી બળ અહીંયા કોણ પૂરું પાડે બહુ કામનું સૂત્ર ભાઈ જરૂરી કેન્દ્રગામી બળ અહીંયા ચુંબકીય બળ પૂરું પાડે
આ ખાસ ધ્યાન રાખજો. તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું થાય ભાઈ? mv²/r બરાબર qvb sin થીટા. થીટા 90 થઈ જાય. આ સૂત્ર આવતું હતું. તો ભાઈ અહીંયા આગળ સાયક્લોટ્રોનમાં આપણે આવું જ થતું હતું ભાઈ. હા, એટલે આવું કહી શકીએ કે સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની ત્રિજ્યા આની ઉપરથી જ આવે ભાઈ. સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની ત્રિજ્યા, તો એ ત્રિજ્યાનું સૂત્ર શું લખાય ભાઈ? r બરાબર mv/qb. શું થાય ભાઈ? r બરાબર mv/qb. તો r ચલે છે, v લખાય, ચલે છે mv, એટલે કે વેગમાન. કહેવાનો મતલબ વેગ વધે તો ભાઈ વેગમાન વધે તો ત્રિજ્યા વધે, અને ઘટે ને ઘટે તો ઘટે. ધ્યાન રાખજો. અને અગત્યની વસ્તુ ભાઈ જોજો, સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની કોણીય આવૃત્તિ. ભાઈ સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની કોણીય આવૃત્તિ. તો ભાઈ એ જે કોણીય આવૃત્તિ તમે લખવા જાઓ, જુઓ તમારું સૂત્ર v બરાબર r ઓમેગા થઈ જતું હતું, r કટ થતું હતું, અને ઓમેગાનું સૂત્ર શું થતું હતું? qb/m. આ સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની શું હતી? કોણીય આવૃત્તિ. ભાઈ સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની આવૃત્તિ, સાયક્લોટ્રોન કહો કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતો હોય એવું કહો, બંને વસ્તુ સરખી જ થઈ. સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની આવૃત્તિ, તો ભાઈ વિદ્યુત ભારિત કણની આવૃત્તિનું સૂત્ર લખો તમે, ઓમેગા બરાબર 2πf થાય. તો fc શું થાય? સાયક્લોટ્રોનની આવૃત્તિ qb/2πm. અને સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારને એક ભ્રમણ પૂરું કરવા લાગતો સમય, એટલે કે વિદ્યુત ભારનો આવર્તકાળ. સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણનો આવર્તકાળ. તો ભાઈ વિદ્યુત ભારિત કણનો આવર્તકાળ શું લખાય? આનો વ્યસ્ત થઈ જાય 2πm/qb થાય. આવડશે? ધ્યાનથી જુઓ, આ ત્રણ સૂત્રો વેગથી સ્વતંત્ર છે. ત્રિજ્યા વેગ વધવાથી અવશ્ય વધે, પરંતુ તેની આવૃત્તિ, કોણીય આવૃત્તિ કે આવર્તકાળમાં કોઈ ફેર પડતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. આવડે ભાઈ? એના પછી ભાઈ 20મું, જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે દાખલ થાય, થીટા 90 ના હોવો જોઈએ, થીટા કોણે દાખલ થાય, તો ભાઈ વિદ્યુત ભારનો ગતિપથ આપણને ખબર જ છે કેવો થઈ જાય ભાઈ? હેલિકલ થાય. શું થાય? હેલિકલ. એટલે કે ભાઈ ગતિપથ આપણો આવો થઈ જશે, ખબર છે આપણને. અને એનો મતલબ કે અહીંયાથી ભાઈ આ સ્પર્શક દોરો વેગ થયો, અહીંયા વેગના તમને બે ઘટકો મળે. આ v સમાંતર કહેવાય, આ v લંબ કહેવાય. આ ખૂણો થીટા થાય, v સમાંતર એટલે v cos થીટા થાય, અને v લંબ એટલે v sin થીટા થાય. કીધું તો આવું ભાઈ? હા ભાઈ, ચાક ગતિ માટે જવાબદાર કોણ? v sin થીટા. અને આગળની સુરેખ ગતિ માટે જવાબદાર કોણ? v cos થીટા. અને અહીંયા જો તમે ભાઈ વિદ્યુત ભારની ત્રિજ્યા લખવા જાઓ, તો અહીંયા તમારી ત્રિજ્યાનું સૂત્ર થાય mv sin θ/qb.
તમારે આ જ સૂત્ર યાદ રાખવાનું. પછી જો લંબ દાખલ થતો હોય તો આમ બી થીટા 90 લઈ લેશો એટલે 1 થઈ જશે. અને અહીંયા ભાઈ હેલિક્સની પીચ, ભાઈ એક હેલિક્સ પૂરું થાય એને હેલિક્સની પીચ કહેવાય. અને હેલિક્સની પીચ અંતર છે. અંતર એટલે ઝડપ ગુણ્યા સમય થાય. ઝડપ અહીંયા કઈ આવે જુઓ, સુરેખ અંતર. એક હેલિક્સ પૂરું થાય એને એની પીચ કહેવાય. જેમ એક વર્તુળ પૂરું થાય એને શું કહેવાય? પરિઘ. રીતે હેલિક્સની પીચ શું હતી ભાઈ? જુઓ, આ ગતિ માટે જવાબદાર કોણ ભાઈ? વી સમાંતર. સુરેખ ગતિ માટે જવાબદાર કોણ? વી સમાંતર. અને સમય આવર્તકાળ જેટલો. વી સમાંતર વી કોસ થીટા થાય. અને ટી શું છે? આ રહ્યો. એમાં તો આમ બી વેગ આવતો નથી. સૂત્ર શું થશે જુઓ, 2πm/qb ઇન્ટુ વી કોસ થીટા. આ હેલિક્સની પીચ. આ બધું ભાઈ MCQ માં તમને કામમાં આવશે. ક્લિયર? એટલે ભાઈ આ તમારી હેલિક્સની પીચ થઈ. હવે જુઓ ભાઈ, આની ઉપરથી આપણે યાદ હોય તો વેલોસિટી સિલેક્ટર લાયા હતા, એનું સૂત્ર બી કહી દઉં ભાઈ. ભાઈ વેગ પસંદગીકાર. ભાઈ વેગ પસંદગીકાર કોને કહેતા હતા યાદ હોય તો? V = E/B. ભાઈ જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય અને વિદ્યુત બળ અને ચુંબકીય બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થઈ જાય. એટલે તમારો વિદ્યુત ભાર જે છે એ વિચલન થયા વગર ગતિ કરે સુરેખ પથ પર. એને આપણે વેલોસિટી સિલેક્ટર, વેગ પસંદગીકાર કહેતા હતા. અને ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો પહેલો સંબંધ લાયા કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શું આવશે ભાઈ? વેગ આવશે. ઓકે, એના પછી જોજો આગળ ભાઈ. હવે આવશે તમારું ટોર્ક. ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા, વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. ભાઈ આ લાગતું ટોર્ક શું થાય? જોજો, ટોર્ક ટો બરાબર આપણું સૂત્ર શું હતું? એ બીના ભાઈ બીના સાઇન થીટા. ખાસ ધ્યાન રાખજો ભાઈ, ખાસમ ખાસ અહીંયા આગળ જો તમે આને સદિશ સ્વરૂપે લખવા જાઓ તો NIA×B લખાય. અને ભાઈ આ NIA જે છે એને આપણે શું કહીએ છીએ? ચૂડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને આનું મૂલ્ય લખો તો પાછું MB સાઇન થીટા પણ લખાય. ભાઈ આ કોપી P×E જેવું સૂત્ર આવ્યું. વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક શું હતું? P×E. અહીંયા M×B આવે. ત્યાં વિડામો, અહીંયા ચૂડામો. ત્યાં વિકસે, અહીંયા ચૂકશે. ધ્યાન રાખજો. આવડે ભાઈ? અને અગત્યનું ભાઈ અલગથી સૂત્ર લખી જ કાઢું છું. જોજો, ચૂડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ભાઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ભાઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું લખાય? શું હતું ભાઈ યાદ હોય? હે આઈએ પધારીએ ચૂડામોજી રે, આઈએ પધારીએ ચૂડામોજી રે. યાદ આવ્યું ભાઈ? તો n ટાઈમ્સ ભાઈ અતિથિ દેવો ભવ n વખત આવે તો આવવા દે ને, આપણે અતિથિ ના પાડતા જ નહીં. નવી ભૌતિક રાશિ આવીને ભાઈ ચૂડામો. ભાઈ ખાસ ધ્યાન રાખજો, આનો એકમ લખીશું તો એમ્પિયર મીટર સ્ક્વેર આવશે. અને પારિમાણિક સૂત્ર લખીશું તો ભાઈ M0L2 T0A1 આવશે. આ ખાસ ધ્યાન રાખજો, આવડશે ભાઈ. ભાઈ આ તમારા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર લાયા ભાઈ. સિમ્પલ છે એકદમ, બહુ જ કામની વસ્તુ છે. ધ્યાન રાખજો ભાઈ, આ સખત કામની વસ્તુ છે. અને જુઓ હવે ભાઈ આનો ઉપયોગ આપણે ક્યાં કરતા હતા ભાઈ? ગેલ્વેનોમીટરમાં કરતા હતા.
જુઓ, પણ એ પહેલા તમને પેલું કહી દઉં, કક્ષીય ચુંબકીય મોમેન્ટ ને એના સૂત્રો જોજો, લાइए। मिले तुम हमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से, मिले तुमको बड़े नसीबों से, चुराया है मैंने किस्मत की लकीरों से। પહેલી બે લીટી આવડે હો ભાઈ, આગળનું ના આવડે, બહુ થઈ ગયું આટલું તો, સંતોષ। જોજો એના પછી ભાઈ શું કહે છે અહીંયા આગળ, ભાઈ આગળનું તમારું સૂત્ર નંબર ભૂલી ગયો, કયું હતું ભાઈ? 22 હતું લગભગ, 23મું આયા, જોજો આગું પાછું હોય તો જોઈ લેજો ભાઈ। તમને આવું કે પહેલા તો જુઓ, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, ભાઈ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શું હતું? mvr। કોણીય વેગમાન શું આવે? mvr। આ m ઇલેક્ટ્રોનનું દળ થાય, કન્ફ્યુઝન ના થાય, બિચુડામાં નથી, એટલે જ ભાઈ ઇલેક્ટ્રોનનું દળ, ક્લિયર? એના પછી ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મુમેન્ટ, એટલે એને કક્ષીય ચુંબકીય મુમેન્ટ પણ કહેવાય। ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય મુમેન્ટ, અને ભાઈ આ કક્ષીય ચુંબકીય મુમેન્ટ એટલે જ આપણે મ્યુ એલ વડે દર્શાવતા હતા। સૂત્ર હતું ભાઈ આપણું હાફ EVR, અને v બરાબર r ઓમેગા મૂકી દો તો કોણીય વેગ સ્વરૂપમાં બી ભાઈ તમે જવાબ લાવી શકો, મ્યુએલ બરાબર હાફ e, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકી દો ભાઈ તો r² ઓમેગા થઈ જાય। ભાઈ આ કક્ષીય ચુંબકીય મુમેન્ટ થઈ। ભાઈ આપણે આ બંનેનો ગુણોત્તર લાવતા હતા, જોજો આ બંનેનો ગુણોત્તર જોજો, કક્ષીય ચુંબકીય મુમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ, અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ શું હતું ભાઈ? ભાઈ એનો મતલબ આવું હતું સૂત્ર, મ્યુએલ અપોન એલ, આનો ને આનો ભાગાકાર કરો, જો અહીંયા આગળ આ વીઆર કટ થઈ જાય, E/2 ME આવે, આપણે સામે જ લખીએ છીએ સીધું એલ ને, સદિશ લખીએ તો આગળ માઇનસ નિશાની આવે, ધ્યાન રાખજો। અને અગત્યની વસ્તુ, આ E/2 ME ને આપણે શું કહેતા હતા યાદ હોય તો? ગાયરોમેગ્નેટિક રેશિયો। ભાઈ ગાયરોમેગ્નેટિક રેશિયો, અને E/2 ME જે છે એનું મૂલ્ય થશે 8.810 કુલમ્બ પર કેજી, ક્લિયર? અને ભાઈ જોજો એના પછી ભાઈ આ E/2 ME છે, જોજો સમજવા જેવી વસ્તુ ભાઈ। એના પછી આજે એલ હતું ભાઈ, બોહરના અધિતર્ક મુજબ, યાદ છે ને ભાઈ બોહરના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન શું હતું યાદ હોય તો? ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે જેમાં એનું કોણીય વેગમાન એલ એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, જ્યાં n 1 2 3 4 એવું હતું। અને ભાઈ h તમારો પ્લાન્ક અચળાંક હતો, h શું હતો ભાઈ આપણો? પ્લાન્ક અચળાંક, એટલે h ની કિંમત શું થાય? 6.625 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ। શું થઈ ગયું ભાઈ? આ બોહરના પ્રથમ અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, અને એના પછી ભાઈ આપણે બોર મેગ્નેટોન લખતા હતા, બોર મેગ્નેટોન,
એ શું હતું તો કે આપણું સૂત્ર જુઓ મ્યુએલ બરાબર E/2me અને L ની જગ્યાએ શું લખાય NH/2π પણ બોર મેગ્નેટોન એટલે શું કહેતા હતા ભાઈ આ મ્યુએલ ની કિંમત મિનિમમ લેવાની એટલે કે n બરાબર 1 લઈ લેવાનું એટલે એનું સૂત્ર આવું થાય EH/4πme આની કિંમત મૂકીને સાદુરૂપ લાવો તો 9.27 10 - 24 થાય એકમ ભૂલવાનું નહીં બોર મેગ્નેટોનનો એકમ ચૂડામો જ થઈ ભાઈ કક્ષીય ચુંબકીય મોમેન્ટ એટલે એકમ એનો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જ થાય આવડે ભાઈ આ બોર મેગ્નેટોન હતું એના પછી ભાઈ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત ભાઈ ગેલ્વેનોમીટર એનો સિદ્ધાંત હતો કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લટકાવતા તેના પર ટોર્ક લાગતા તેનું કોણાવર્તન થાય છે અને આપણને ખબર છે કે આ કોણાવર્તન પ્રવાહના સમપ્રમાણમાં હોય વધે તો વધે ઘટે તો ઘટે અને જો શૂન્ય હોય તો આવર્તન ના થાય તો અહીંયા શું આવશે જોજો ગેલ્વેનોમીટરનું કાર્ય આવું હતું તમને યાદ હોય તો બીના ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હતું એટલે θ90 થતો હતો અને K એટલે I ચલે છે ફાઈ થઈ જાય બાકી બધું અચળ આ K ખાસ ધ્યાન રાખજો K શું હતો સ્પ્રિંગનો અસરકારક વળ અચળાંક સ્પ્રિંગનો અસરકારક વળ અચળાંક ભૂલતા નહીં આ ગેલ્વેનોમીટરનું કાર્ય હતું ભાઈ અને આના ઉપરથી બે ભૌતિક રાશિ લાયા હતા પહેલી હતી પ્રવાહ સંવેદિતા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે કે કરંટ સેન્સિટિવિટી SI વ્યાખ્યા આવી થાય એકમ પ્રવાહ દીઠ આવર્તનને શું કહેવાય પ્રવાહ સંવેદિતા આ I છેદમાં નાખી દો K આ બાજુ લાવી દો તો સૂત્ર શું હતું ભાઈ આપણું બેંક હતી ને પ્રવાહ સંવેદિતા એટલે અને વોલ્ટેજ સંવેદિતા ભાઈ વોલ્ટેજ સંવેદિતા એટલે શું એકમ વોલ્ટેજ દીઠ ભાઈ એકમ વોલ્ટેજ દીઠ આવર્તન છેદમાં IR થઈ જાય phi upon V is equal to IR phi upon I ને ભાઈ SIH કહેવાય તો સર થઈ ગયું ભાઈ આ કરંટ સેન્સિટિવિટી અપોન R તો છે જ ને કરંટ સેન્સિટિવિટી તો બેંક હતી તો શું આવી ગયું વોલ્ટેજ સેન્સિટિવિટી ભાઈ બેંકર યસ બેંકમાં કોણ કામ કરે ભાઈ બેંકર ક્લિયર ભાઈ આ તમારી વોલ્ટેજ સંવેદિતા હતી ઓકે અને એના પછી ભાઈ લાસ્ટમાં હતું આપણું એમીટર અને વોલ્ટમીટર જુઓ એમીટર બનાવવા માટે શું કરતા હતા ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ જોડતા હતા અને એને શન્ટ કહેવાય અને એ શન્ટનું સૂત્ર શું હતું શન્ટનું સૂત્ર ભાઈ ટ્રિપલ G માને જીનિયસ IgG upon I minus Ig જ્યાં Ig ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય G ગેલ્વેનોમીટરનો અવરોધ કહેવાય I ભાઈ આ I જે છે એ મીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય મીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય ક્લિયર આ શન્ટનું સૂત્ર થયું ભાઈ એના પછી ભાઈ મીટરનો અવરોધ જે છે એનું સૂત્ર શું થાય જોજો તો મીટરનો અવરોધ ભાઈ મીટરનો અવરોધ એટલે બીજું કંઈ નહીં આપણે શન્ટ અને ગેલ્વેનોમીટરને એની સાથે સમાંતરમાં જોડો શન્ટને એને જ મીટર કહેવાય સૂત્ર શું થાય તમારું યાદ હોય તો SG/S+G મીટરનો અવરોધ પ્રેક્ટિકલી શક્ય તેટલો નાનો હોય
જ્યારે આદર્શ એમીટરનો અવરોધ શૂન્ય હોય, જે હકીકતમાં આપ કીધું ખરી બી આદર્શ વસ્તુઓ શક્ય ના હોય, હા ખાલી આદર્શ ટીચર શક્ય હોય, અભિમાન નહીં કરતા પણ જોજો ભાઈ. એના પછી આ એમીટરનો અવરોધ હતો ભાઈ. હવે જોજો આપણે ભાઈ એ બી શીખવાડ્યું તું, કહી જ દઉં કે ભાઈ પ્રવાહ ક્ષમતા, એમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ, n ગણી કરવા માટે જરૂરી શન્ટનું મૂલ્ય, જરૂરી શન્ટનું મૂલ્ય, તો ભાઈ જરૂરી શન્ટનું મૂલ્ય શું લખાય? S બરાબર G/n-1. શું આવશે ભાઈ શન્ટનું મૂલ્ય? G/n-1. જોજો ભાઈ. અને ભાઈ એમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કર્યા બાદ, એમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કર્યા બાદ એમીટરનો અવરોધ, તો આ એમીટરનો અવરોધ શું હતો ભાઈ? G/n. રેઝિસ્ટન્સ ઓફ એમીટર શું હતો? G/n. થાય આવું ભાઈ. જુઓ 36મું સૂત્ર છે ભાઈ તમારું, શું છે? યસ, વોલ્ટમીટર બનાવવા માટે શું કરતા હતા ભાઈ? ગેલ્વેનોમીટરને શ્રેણીમાં બહુ મોટો અવરોધ જોડતા હતા, જેને શ્રેણી અવરોધ કહેવાય. અને એ શ્રેણી અવરોધનું સૂત્ર શું હતું ભાઈ? શ્રેણી અવરોધનું સૂત્ર RS, સિરીઝ રેઝિસ્ટન્સ. સૂત્ર શું હતું? V/Ig-G. જ્યાં V ને વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા કહેવાય, વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા. આ ખાસ ધ્યાન રાખજો, Ig/G હોય એને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. ઓકે, અને V ને વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા કહેવાય. 37 ભાઈ વોલ્ટમીટરનો અવરોધ, ભાઈ વોલ્ટમીટરનો અવરોધ શક્ય તેટલો મોટો હોય. RV વોલ્ટમીટર શું થાય? RS પ્લસ G. તમે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં શ્રેણી અવરોધ જોડો, R સિરીઝ, એને શું કહેવાય ભાઈ? વોલ્ટમીટરનો અવરોધ શક્ય તેટલો મોટો હોય. આદર્શ વોલ્ટમીટર હોય તો એનો અવરોધ અનંત હોય, જે શક્ય નથી. વ્યવહારમાં વપરાતા વોલ્ટમીટરના અવરોધો 5000 થી 7000 ઓહ્મની આજુબાજુ હોય, એની વચ્ચે. 38મું ભાઈ વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી, વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ, જરૂરી શ્રેણી અવરોધ. તો આ જરૂરી શ્રેણી અવરોધ શું થશે ભાઈ? RS બરાબર G/n-1. ભાઈ પેલામાં /n-1 હોય, આમાં ×n-1 હોય, અને વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કર્યા બાદ વોલ્ટમીટરનો અવરોધ, વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કર્યા બાદ વોલ્ટમીટરનો અવરોધ શું આવશે ભાઈ? વોલ્ટમીટરનો અવરોધ RS બરાબર શું થશે ભાઈ? N × G.
ભાઈ જુઓ, મસ્ત મજાના તમારા સૂત્રો થઈ ગયા, આખું લિસ્ટ તૈયાર થઈ ગયું. આખા ચેપ્ટરમાં જેટલા પણ સૂત્રો આવતા હતા ભાઈ એ બધા સૂત્રો જોઈ લીધા. વ્યવસ્થિત રીતે ભાઈ સૂત્રો ઓલવેઝ રિવાઇઝ કરી દિમાગમાં ફિટ કરી દેવા. ગમે ત્યારે તમને સૂત્રો પૂછે આવડવા જ જોઈએ. ઓકે, ઓછામાં ઓછા 3 થી 4 વખત સૂત્રો લખીને તૈયાર કરવા. લખેલું જ યાદ રહેશે ભાઈ, હંમેશા લખતા રહેવું. ओके, लिखेगा तभी तो बढ़ेगा इंडिया, पढ़ेगा नहीं लिखेगा, ધ્યાન રાખજો. ઓકે, મળીએ નેક્સ્ટ ટાઈમ. MCQ જોઈશું ચેપ્ટરના, માઇન્ડ બ્લોઈંગ મસ્ત MCQ છે ભાઈ, એ સોલ્વ કરીશું. મળીએ નેક્સ્ટ ટાઈમ, ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, આસ્તા લા વેસ્તા, ખુદા હાફિઝ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.